ગુડ મોર્નિંગ મિત્રો. તો મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને મેં પહેલા બ્લોગમાં એમ કીધું હતું કે આ બેડ લાઈન પૂરું છે, પછી ફિટ કરવાનું બાકી છે. તો મેં જે છે કેટલી મહેનત કરીને ફિટ કરી વાળી છે. આવડતું નહોતું પણ અમે ધીમે ધીમે મહેનત કરવાનું મૂક્યું નહીં. તો તમને બતાવીશ કે બેડ કેવું ફિટ થયું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ અમારું બેડ છે. કોમેન્ટમાં કીજો મિત્રો અમારું બેડ કેવું લાગે છે. તો તમે બધાએ અમારું બેડ જોયું. હવે હું તમને આપણે કે બતાકો કહેવાય કે એને ઘોડો કહેવાય, કોઈ પણ કબાટ કહેવાય, એ હું તમને બતાવું. એ છે એટલે આપણે ઊભો કબાટ લેવાની કંઈ જરૂર છે નહીં. મને છે ને મિત્રો બિસ્કિટ બહુ જ ભાવે. તો મેં જયેશને એમ કીધું કે મને તમે બિસ્કિટ લાવી દો, એટલે એ મારા માટે બિસ્કિટનું મોટું જ પાકેટ લઈ આવ્યા. તમે જોઈ શકો છો, એવડું મોટું પેકેટમાં હતું લઈ આવ્યા બિસ્કિટનું. અને હવે આપણે જઈશું દુકાને. જયેશભાઈ સવારના ગયા નથી, તો જોઈ શું કામ કરે છે. કાલે તો કામ કરતા હતા, શું કરે છે આપણે જોયું. દુકાને જઈશું હવે. અને હવે આપણે દુકાને જઈએ છીએ. કાલે તો મિત્રો લાશ કાઢવાવાળા હતા. આજ તો જોઈશું આ છે કે નહીં. તો કાલે તો આપણે લાશ કાઢી પડી હતી, વિડીયો બેન કરવો પડ્યો તો ઘડીક વાર. આજ તો કોઈ દુકાને છે નહીં. તમે જુઓ, આપણી આ દુકાન છે. જોઈએ શું કરે છે. કાલ તો કેટલું કામ કરતા ને આજ તો એ ઠંડો ઠંડો પંખાનો વહાર ખાય છે. તમે જોયું ને મિત્રો, કાલ તો એ કામ કરતા હતા ને આજ તો એ ઠંડો ઠંડો પંખાનો વહાર ખાય છે. મિત્રો છે ને હું દુકાને આવીને તો પછી તો મને એવું મન થયું કે કાંઈક ઠંડી વસ્તુ ખાવ. તો જયેશે મને એમ કીધું કે હાલને તને ગુલ્ફી ખવડાવું. તો જયેશ હવે મને ગુલ્ફી ખવડાવશે. તમે જુઓ મિત્રો, કેટલી કેટલી ગુલ્ફી છે, કઈ કઈ છે. આ 10 વાળા કોન છે, આ 2 વાળી લચ્છી છે. અને મિત્રો કેટલી બધી વસ્તુ ખાવાની છે. પાછું હું કાંઈ એવું નહીં, જે મારે ખાવું હોય ને એ હું જયેશભાઈ માંગી લો એટલે જયેશ મને દઈ દે. તો આમાં તમને બતાવું, આમાં કેટલી બધી સોડા છે, પછી છે આ રસ છે, આ શ્રીખંડ છે, આમાં એક પેટી પણ પડી છે. મિત્રો તો તમારે જે કોઈને કાંઈ ખાવું હોય ને એ મને કોમેન્ટમાં કહી દીજો કે અમારી દુકાને ખાવા આવતા રહીજો. અને આમાં છે આપણું ફેવરિટ દહીં. મિત્રો તો મને જે છે ગુલ્ફી આપી દીધી માવા મલાઈ, અને એને પણ લઈ લીધી 20 વાળી. તો હવે હું જયેશ ગુલ્ફી ખાઈ નાખશું. તમારે ખાવી હોય તો અમારી દુકાને આવતું રહેવાનું. કોમેન્ટમાં બતાવજો કોને કોને ગુલ્ફી ભાવે છે. તો મિત્રો આપણે ગુલ્ફી ખાઈ લીધી છે. અને જયેશે મને એમ કીધું કે મારી દુકાન થોડીક મને સાફ કરી દે. તો આપણે એની દુકાન સાફ કરી દઈશું. થોડુંક વાળી સોળીના કચરા કરી દેવી. અને આ જે હશે કેટલું બધું આમાં કચરો ફીકી નાખો છે. અને આ બધું એને સાફ કરવાની કંઈ ખબર જ નથી પડતી. ને હવે હું એને સાફ કરી દઉં છું. તમે કોમેન્ટમાં કહીજો કે જયેશ સર કેટલી એની દુકાન ઉઘરી રાખે છે. તો આપણે આખી દુકાન સાફ કરી દીધી છે. બધા ઝાડિયા પણ કાઢી નાખ્યા છે. અને હવે એક છેલ્લું કામ કે આપણું વાળવાનું બાકી રહ્યું છે. તો જયેશની દુકાન વાળી દઈશું આપણે. તો ફાઇનલી મિત્રો અમે બપોરો કરી લીધો છે. અને પછી થોડીક નીંદર પણ કરી લીધી. લાઈટ વહી ગઈ ને તો અમે જાગી ગયા. ફાઇનલી મિત્રો હવે હું આવી ગઈ છું સોળી વીણવા. તમે જો આ સોળી છે એ મારે વીણવાની છે. આ વીણીને સાંજે શાક બનાવવાનું છે. તો આજનો બ્લોગ આપણે આનંદ પૂરો કરીશું. હવે મળશું નવા બ્લોગની અંદર.